નમસ્કાર, હું હર્ષિતી કેટીવી ન્યૂઝ સાથે નજર કરી આજના મહત્વના સમાચાર પર. મહેસાણાથી સમાચાર મળી આવે છે. વિસનગર શહેરમાં આવેલી ઈશ્વર પેથોલોજી લેબોરેટરીમાં થયેલી ₹6.50 લાખની મોટી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ ચોરી પાછળ લેબોરેટરીના ભૂતપૂર્વ કર્મચારીનો બદલો લેવાનો ઇરાદો હોવાનું સામે આવ્યું છે. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી અને તમામ ચોરી થયેલા મશીનો જપ્ત કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે ડુપ્લિકેટ ચાવી બનાવી રાત્રિના સમયે લેબ ખોલી ચોરી કરવામાં આવી હતી. હાલ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોરી થઈ હતી એ બાબતે ડિટેક્શન કરવામાં આવ્યું છે આપશ્રી દ્વારા. એ કઈ રીતે કરવામાં આવ્યું હતું? આપણે પટેલ દિનેશ ચંદ્ર રામજીભાઈ જયસિંહદાસ રહે વિસનગર વાળાઓ પોતાની માલિકની લેબોરેટરી વિસનગર બસ સ્ટેન્ડની સામે જે ઉમા કોમ્પ્લેક્સ ખરું એમાં ફર્સ્ટ ફ્લોર પર ધરાવે છે. તો તારીખ 27/1/2026 અને તારીખ 28/1/2026ના રાત્રિ દરમિયાન રાતના 8 થી સવારના 8 દરમિયાન ચોરી થયેલ. તો એ દરમિયાન એમને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપેલ. એ ફરિયાદ અનુસંધાને અમે એમની ફરિયાદ દાખલ કરી. એમની બાયોલોજીની જે લેબ હતી એમાંથી હિમોગ્રામ મશીન, બાયોકેમિસ્ટ્રી મશીન તથા હોર્મોન મશીન આ મળી કુલ 6,50,000નો મુદ્દામાલ ઘરફોડ ચોરીમાં ગયેલ. એ બાબતની ફરિયાદ લઈ અમે શરૂઆતમાં અમારી ટીમ બનાવી એના સીસીટીવી ચેક કરેલા. સીસીટીવીમાં એક સસ્પેક્ટેડ એક વ્યક્તિ જણાઈ આવેલ. ત્યારબાદ આ જે દુકાન હતી એનું કોઈ જગ્યાએ દિવાલમાં બાકરું કે કંઈક હોલ પાડેલ નહીં, એ સિવાય ચોરી થયેલ. તો અમને શરૂઆતમાં લાગ્યું કે આ કોઈ ચાવીથી જ ખોલીને ચોરી થયેલ છે. એનું સંધાનમાં અમે અહીં લોકલ જે ચાવી બનાવનારા વ્યક્તિ હોય એની તપાસ કરી. ત્યારબાદ અમને એક લિંક મળી. એના અનુસંધાનમાં અમે ખેરાલુના રહેવાસી સથવારા હાર્દિક ભાઈ લાલજીભાઈ ને તપાસતા તેની પાસેથી 2 મશીન મળી આવેલા. એને પૂછતા એની સાથે આની સાથે જે અમને સ્વેટરવાળો જે વ્યક્તિ જે ઇસમ સસ્પેક્ટેડ જે સીસીટીવીમાં જણાઈ આવેલ એ બાબતે પૂછતા એને જણાવેલ કે આની સાથે અમારી સાથે એક બીજો આરોપી જે ઠાકોર અનિલ